મુંબઈ જીએસટી વિભાગના અધિકારીઓ સાથે મુંબઈ પોલીસે સુરતના પોશ વિસ્તારમાંથી એક મહિલાની અટકાયત કરી મુંબઈ લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આ મહિલા સામે મહારાષ્ટ્રમાં જીએસટી ચોરીનો આરોપ લાગ્યા બાદ અટકાયત કરાઈ હોવાની ચર્ચાઓ બહાર આવી છે। મહિલા 3 મહિના પહેલા જ પતિ સાથે સુરત રહેવા આવી હતી। આ એક નહીં બે નહીં પરંતુ 150 કરોડનું જીએસટી કૌભાંડ બહાર આવશે તેમ લાગી રહ્યું છે। ગુરુવારની મોડી સાંજે મુંબઈની વિભાગના અધિકારીઓએ પોલીસને સાથે રાખી સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ભગવતી આશીષ સોસાયટીના વિભાગ 1ના કોમ્પ્લેક્સના પહેલા માળે 101માં દરોડા પાડ્યા હતા। આ કોમ્પ્લેક્સમાં 3 મહિના પહેલા જ રહેવા આવેલી મહિલાએ મુંબઈ ખાતે 150 કરોડનો અધધધ કહી શકાય તેવો જીએસટીની ચોરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। લાંબા સમયથી આ મહિલા પર જીએસટી અધિકારીઓની વોચ હતી, જોકે મહિલાની અંદેશો આવી જતા તે દીકરીઓને મળવા સુરત આવી ગઈ હતી। આ મહિલા છેલ્લા 3 મહિનાથી સુરત ખાતે આવીને ભાડાના મકાનમાં રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। જોકે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મોડી રાતે તપાસ શરૂ કરાતાની સાથે જ મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા રોકડા સાથે મોટા પ્રમાણમાં જ્વેલરી મળી આવી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। જીએસટીના અધિકારીઓને પૂછપરછ શરૂ કરાતા જ મહિલાએ બીમારીનું બહાનું કાઢ્યું હતું, જે લઈને તાત્કાલિક મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવ્યા બાદ મુંબઈ લઈ જવાઈ હતી। ત્યારબાદ મહિલાને મુંબઈ ખાતે આવેલા હિન્દુજા હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। જીએસટીના અધિકારીઓ દ્વારા મહિલાની તપાસ શરૂ કરાઈ છે। મહિલા પાસે મળી આવેલા એક લક્ઝરી મોટરકાર મહારાષ્ટ્ર પાસેની છે। ખાસ કરીને મહિલા દ્વારા જે પ્રકારનો કૌભાંડ આચરાયું છે તેની તપાસમાં અનેક કૌભાંડ પર બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ રોકડ રૂપિયાની કિંમતી જ્વેલરી લઈને મહિલા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।